તો અલગ અલગ જિલ્લાઓની વિગતવાર વાત કરીએ। સૌથી પહેલા વાત કરીએ પોરબંદરની। તો પોરબંદરમાં વરસાદી માહોલ જામ્યો। શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જામતા એક તો કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ 2-3 દિવસથી આ પ્રકારની સ્થિતિ પોરબંદરમાં જોવા મળી રહી છે। ત્યારે આજના દિવસમાં કયા પ્રકારે વરસાદની સ્થિતિ જોવા મળી, ક્યાં ક્યાં વરસાદ વરસ્યો, ઋષિ થાનકી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ઋષિ। અંકિત, છેલ્લા જે 3 દિવસથી કમોસમી વરસાદે તબાહી મચાવી છે। જે પોરબંદર જિલ્લાના ખેડૂતો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે કે ગઈકાલે જ કુતિયાણા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આજે સવારે વાત કરીએ તો જે ગ્રામ્ય વિસ્તાર છે પોરબંદરનો, બરડા પંથક હોય કે ગેડ વિસ્તાર હોય, સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે અને વાત કરીએ તો જે ખેડૂતો છે તેમના પાકને પણ મોટા પાયે નુકસાન થયાનો અહેવાલ આવ્યો છે। મગ, મગફળી, ઘઉં જેવા પાકો છે તે નષ્ટ પામ્યા હોય તેવું પણ ખેડૂતે જણાવ્યું છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાની થવાની આશંકા જણાઈ રહી છે। જી ઋષિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। પોરબંદરમાં આ સ્થિતિ છે, ખેડૂતોને નુકસાન થઈ શકે છે અને આ જ પ્રકારની સ્થિતિ દ્વારકામાં પણ જોવા મળી રહી છે, કારણ કે સતત ત્રીજા દિવસે દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્રીજા દિવસે જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, આ ઉપરાંત બાકોડી, રાવલ, ટંકારિયામાં પણ વરસાદ વરસ્યો છે। હરિપર, પાંડેલી, રાજપરા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। ખંભાળિયાના માંઝા, ભટગામા, કોલવા અને ખોખરીમાં પણ વરસાદ વરસ્યો છે। ઉપરાંત રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ જે છે તે ખેડૂતો સેવી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ હજુ પણ 1-2 દિવસ સુધી આ પ્રકારની રહે તેવી શક્યતાઓ જે છે તે સેવવામાં આવી રહી છે। અલગ અલગ ગામો જેમાં હરિપર, પાનેલી, રાજપરાનો સમાવેશ થાય છે, ખંભાળિયાના માંઝા, ભટગામા, કોલવા, ખોખરીનો પણ સમાવેશ થાય છે, રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિતના ગામોનો પણ સમાવેશ થાય છે કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। અનિલ લાલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। અનિલ, દ્વારકામાં કેવી સ્થિતિ વરસાદને લઈને? અંકિત, ચોક્કસથી વાત કરું તો છેલ્લે દેવભૂમિ દ્વારકામાં સતત 3 દિવસથી કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, ભાણવડ છે, કલ્યાણપુર તાલુકા છે, આવા અનેક ગામોમાં જે ગ્રામ્ય વિસ્તારો છે જે તાલુકાના ત્યાં વરસાદ કમોસમી પડી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક જે નદી વહેતી હોય તેવા વરસાદી પાણી હાલમાં જે રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો ખાસ કરીને ચિંતામાં છે, જે ઉનાળુ પાક લેતા હોય છે, ઉનાળુ પાકમાં એમને નુકસાન જવાની પણ ભીતિ છે, કેમ કે કમોસમી જે વરસાદ છે અચાનક આવી ગયો છે ને હાલમાં ખેડૂતો પણ ચિંતામાં છે ને ક્યાંક ને ક્યાંક લોકો પણ ખુશીમાં છે કે જે અસહ્ય ગરમી અને તાપ હતો ત્યાં હાલમાં ઠંડાક જોવા મળી રહી છે। જી અંકિત, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે। તો લોકો ખુશ છે કારણ કે ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ જગતનો તાત ખેડૂત જે છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યો છે। દ્વારકા બાદ વાત અમરેલીની કરીએ। બગસરામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ જ કમોસમી વરસાદના કારણે અલગ અલગ રસ્તાઓ જે છે તે નદી બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી। સતત 6ઠ્ઠા દિવસે જ્યારે અહીં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લોકો જે છે તે ગરમીથી રાહત તો મેળવી રહ્યા છે, પરંતુ ખેડૂતો અહીંયા ચિંતામાં જોવા મળી રહ્યા છે। કિરીટ જીવાની આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। કિરીટ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? હાલમાં જે છેલ્લા 6 દિવસથી જે વરસાદ સતત ચાલુ છે તેની અંદર ગરમીમાં તો રાહત થાય છે, પણ ખેડૂતની ચિંતામાં અત્યારે વધારો એવો થયેલ છે કે જે ઉનાળુ પાક હોય, બાજરી છે, તલ છે, તેમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અને છેલ્લા 6 દિવસથી 1 થી 4 ની વચ્ચે વરસાદની હાજરી અવિરત હોય જ બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બંને જગ્યા ઉપર હાજરી હોય છે। જી આભાર કિરીટ સમગ્ર માહિતી આપવા માટે। અમરેલીના બગસરામાં સતત 6ઠ્ઠા દિવસે આ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ લાઠીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં કમોસમી વરસાદને કારણે ગરમીમાંથી રાહત ચોક્કસપણે મળી છે, પરંતુ અલગ અલગ જે ઊભો પાક છે તેમાં ઊભા પાકમાં નુકસાની જે છે તે જોવા મળી રહી છે। ગાજવીજ સાથે જ્યારે અમરેલીના લાઠીમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અહીંયા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સતત વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે અને જે મુખ્ય રસ્તાઓ છે તે નદી બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા પ્રદીપ ઠક્કર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી પ્રદીપ। આપણે જાણીએ છીએ તે પ્રમાણે સતત 5 તારીખ પછીની જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે આજે 4-5 દિવસથી સતત અમરેલી જિલ્લાને વરસાદી જે છે માહોલ જળવાઈ રહ્યો છે ને વરસાદ છે ધોધમાર વરસીને ધમરોળી રહ્યો છે, ત્યારે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની થવા પામી છે। આજે લાઠીની વાત કરીએ તો લાઠી શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પવન ને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જે છે હાલ પડી રહ્યો છે ને સતત વરસાદ વરસવાથી ખેડૂતોને
પારાવાર જે ઉનાળુ પાક છે તેમાં મુશ્કેલી થઈ રહી છે. અત્યારે ખેતરો જે છે છલોછલ પાણીથી ભરાઈ ચૂક્યા છે, રસ્તાઓ પણ પાણીથી ભરાઈ ચૂક્યા છે ને જે ખેતરો દ્વારા પાણી હાલ નીકળી રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો લાઠી બાદ વાત જામનગરની કરીએ તો જામનગરમાં પણ આ સ્થિતિ છે. અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેમાં જામનગર જિલ્લો પણ છે કે જ્યાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા અત્યારે જોવા મળી રહી છે. જોકે સામાન્ય વરસાદ અને ધોધમાર વરસાદને પગલે અહીંયા લોકોને ગરમીમાંથી રાહત મળતી ચોક્કસપણે જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો, જેમાં ચેલા, ચંગા તથા આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. ઉપેન્દ્ર ગોહિલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. ઉપેન્દ્ર, કેવી સ્થિતિ વરસાદને લઈને ત્યાં? જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી હાલ અત્યારે જે હવામાન ખાતાની આગાહી પડી છે તેના દ્વારા જામનગર પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જામનગર તાલુકાના જે ચેલા ચંગા છે ત્યાં પણ અચાનક જ ભારે પવન બાદ જે રીતે વરસાદ વરસ્યો હતો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ઉનાળા પાકને નુકસાન થયું છે અને વરસાદ વરસ્યો છે. હાલ તો આ જે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વર્તી છે. બીજી બાજુ વાત કરીએ તો જામનગર પંથકમાં સરેરાશ હાલ અત્યારે 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામનગરની વાત કરીએ તો જામનગર પંથકમાં પણ વરસાદ પડ્યો છે, સાથે સાથે ધ્રોલ જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે અને ધ્રોલના આસપાસના ગામડા પણ વરસાદ પડ્યો છે. ધ્રોલમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવતા જામનગર પંથકમાં અને ધ્રોલ પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે. બિલકુલ, અને આ તરફ જામજોધપુરમાં પણ આ જ સ્થિતિ છે. જામજોધપુરમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ખેતરોમાં તો રીતસર ખેતર તળાવ બન્યા હોય તો પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જેના કારણે પણ ખેડૂતો જે છે તે ચિંતાતુર જોવા મળી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે જો આ જ પ્રકારે સ્થિતિ ચાલુ રહી તો તેમનો પાક જે છે તે સંપૂર્ણ મૃતપાય થઈ જશે અને તેમાંથી કોઈ વળતર જે છે તે ખેડૂતોને મળશે નહીં. ઉપેન્દ્ર ગોહિલ પાસેથી આ અંગે પણ વધુ વિગતો મેળવીએ. જી ઉપેન્દ્ર. હવામાન ખાતાની આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે ત્યારે જામનગરની વાત કરીએ તો હાલ પંથકમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામજોધપુરની વાત કરીએ તો જામજોધપુર પંથકમાં તો સાથે જામજોધપુર પંથકની સાથે જામજોધપુરના જે સડોદર ગામ છે તેની આસપાસના ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા જાણે કે વાતાવરણમાં જે વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ પડતા ખેતરોમાં પાણી જોઈ શકાય છે. હાલ તમે જોઈ શકો છો કે જે ખેતરોમાં જે વરસાદથી પાણી જતું રહે છે, એટલે કે વરસાદમાં હાલ અત્યારે ખેતર પાણી જોવા મળ્યું છે, ખેતરમાં પણ પાણી જોવા મળ્યું છે. તો સાથે આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે અને ઉનાળા પાકને વરસાદના કારણે અસર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જી ઉપેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એવું નથી કે ભાઈ શહેરી વિસ્તારો છે ત્યાં જ વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે ગરમીથી ચોક્કસપણે રાહત મળી, પરંતુ અહીંયા પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતો જે છે તે ચિંતાતુર જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારો કયા એવા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? ધવલ માકડિયા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. ધવલ. જી અંકિત, ગુજરાત રાજ્ય પર વરસાદી ટ્રફ પસાર થતું હોવાથી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આજે માવઠાનો માર થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નદીઓમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. સાથે દ્વારકા છે, પોરબંદર છે, આ બધા જ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારો ભારે પવન સાથે વરસાદ થયો છે. જે કોંઝા પંથક અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ થયો છે. બરડા પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મહત્વની વાત છે કે ભારે પવનના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે અને સ્થાનિક નદીઓની અંદર ઘોડાપૂર પણ આવ્યા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત કચ્છ જિલ્લાની કરીએ. કચ્છ જિલ્લામાં આમ તો 3-4 દિવસથી પાકિસ્તાનના જે ડ્રોન છે તે ઉડતા દેખાયા છે, જેને ચોક્કસપણે તોડવામાં ભારતીય સેનાને સફળતા મળી છે, પરંતુ અહીંયા બીજી એક આકાશી આફત પણ છેલ્લા કેટલાક દિવસોથી કહેર મચાવી રહી છે અને તે છે વરસાદ. ભચાઉ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. નુકસાનની ભીતિ, ખાસ કરીને પાકમાં નુકસાનની ભીતિ જે છે તે ખેડૂતો સેવી રહ્યા છે. ભચાઉ, વોંધ, છાડવારા સહિત પંથકમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. સંવાદદાતા કિશન જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. જી કિશન, કેવી પરિસ્થિતિ ભચાઉમાં વરસાદને લઈને?
જે અંકિત હાલ વાત કરવામાં આવે તો કચ્છની અંદર સતત 2 દિવસથી ભચાઉ તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ હતો અને આજે પણ પવન સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને જે પાક છે તેમાં પણ નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. ત્યારે કચ્છની અંદર કેરી અને હાલ સૂકા જે ગાયો માટે કે ચરિયા હોય છે તેમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. એક તરફ કચ્છની અંદર વરસાદ આફત સર્જી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જી કિશન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને એવું નથી કે ભાઈ આજનો જ દિવસ આ પ્રકારની સ્થિતિ રહેવાની છે. હજી પણ 2-3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળી શકે છે. આ આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ભાઈ 2-3 દિવસ સુધી હજી પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે, પરંતુ 2-3 દિવસ બાદ ફરી એકવાર કાળઝાળ ગરમીનો સામનો જે છે તે રાજ્યવાસીઓએ કરવો પડશે અને 3 થી 5 ડિગ્રી સુધી જે છે તે વધારો ગરમીમાં થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ચોક્કસથી જોવા જઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સર્ક્યુલેશન છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈને પસાર થયું, જેને કારણે આપણે મે મહિનાના પ્રથમ સેશનની અંદર ભારેથી અતિ ભારે માવઠું પણ જોવા મળ્યું છે. પણ મહત્વનું એ છે કે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું દૂર નીકળી ચૂક્યું છે, અત્યારે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ચૂક્યું છે. એટલે હવે આપણા ગુજરાતના હવામાનમાં થોડુંક આપણે શાંતિ જોવા મળશે. જેવી રીતે સતત માવઠાઓ પડતા હતા એમાં હવે આપણે ધીમે ધીમે માવઠાઓ પડવાનું બંધ થશે. આજે 11 તારીખ છે, આવતીકાલે 12 તારીખથી સંપૂર્ણ રાજ્યની અંદર માવઠાના વરસાદો છે એ બંધ થાય અને 13 અથવા તો 14 તારીખથી આપણું હવામાન છે એ ચોખ્ખું થઈ જશે, ખુલ્લું થઈ જશે અને 14 તારીખથી ફરીથી તાપમાન પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એક તરફ હવામાન નિષ્ણાત કહી રહ્યા છે કે ભાઈ 2-3 દિવસ સુધી વરસાદી માહોલ જામવાનો છે, પરંતુ વિંડીના માધ્યમથી જાણીએ કે આખરે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે તે આગામી 2-3 દિવસ સુધી જામવાનો છે. સહયોગી નુપુર પટેલ જોડાઈ ગયા છે આ અંગે વધુ માહિતી આપવા માટે. નુપુર, વરસાદી માહોલ અંકિત જે અત્યારે વિંડીમાં આપણને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે આ માવઠાની શક્યતા જોવાઈ રહી છે. આ અત્યારનું હાલનું સેટેલાઇટ પિક્ચર છે, એમાં તમે જુઓ તો કચ્છ ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે વાદળો. એની સાથે સાથે આ બાજુ જામનગરથી લઈ અને જામનગર અને દ્વારકા જિલ્લાના કેટલાક ભાગોમાં સાથે જ રાજકોટ જિલ્લાના પણ કેટલાક ભાગોમાં કાળા વાદળો દેખાઈ રહ્યા છે. વધારે જે લોઅર ક્લાઉડ્સ કાળા વાદળો દેખાઈ રહ્યા છે એ કચ્છ જિલ્લામાં દેખાઈ રહ્યા છે. એની સાથે સાથે વિન્ડીનું રેન એક્યુમ્યુલેશન શું કહે છે એના ઉપર પણ એક આપણે નજર કરીએ અને પછી લોઅર ક્લાઉડ્સ પણ આપણે જોઈશું કે આવનારા દિવસોની અંદર શું થઈ શકે છે. તો અત્યારે જે સેટેલાઇટ તસવીર બતાવી રહી હતી એ જ પ્રમાણેનું ચિત્ર અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે. અને એની સાથે સાથે આવનારા દિવસોની અંદર પણ આપણે જો જોઈએ તો લગભગ 3-4 દિવસ હજી પણ જેમ હવામાન વિભાગે કહ્યું એ આપણા માટે ભારે છે ને આવનારા દિવસોની અંદર પણ વરસાદી માહોલ જામેલો રહી શકે છે. હળવો વરસાદ અહીંયા આગળ તમે જુઓ કે જામનગરથી લઈ અને છેક વિરમગામ સુધી આ બાજુ દરિયાઈ પટ્ટીમાં પણ અને દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, એની આજુબાજુ વરસાદ સારો એવો મધ્યમ વરસાદ જેવો વરસાદ પડી શકે છે. 3 થી 4 દિવસ ભારે દેખાઈ રહ્યા છે. એની સાથે આવતીકાલની જો વાત કરીએ તો બપોરે 12 વાગ્યા પછી જે વરસાદી માહોલ અમદાવાદ પર પણ જોવા મળી શકે છે. આ બાજુ જામનગર છે એટલે દરિયાઈ પટ્ટીનો જેટલો વિસ્તાર છે ત્યાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે, ડાંગ, આહવા એ બાજુ પણ સારો એવો વરસાદ મધ્યમ કરતાં પણ વધારે વરસાદ કદાચ અહીંયા ડાંગ આહવાની આજુબાજુ પડી શકે છે. એ 12 તારીખની વાત છે. એટલે 12 તારીખ આવતીકાલે વરસાદનું જોર જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ મળી શકે છે. આ બાજુ હિંમતનગરમાં પણ 12 તારીખે સારો એવો વરસાદ વરસી શકે છે. ક્લાઉડ્સમાં આપણે જોઈએ કે જે વરસાદી વાદળો જે નીચા વરસતા વાદળો હોય છે એ વરસતા વાદળો શું આપણને બતાવે છે અને કેટલા દિવસ હજી પણ આપણા માથે ઘાત વરસાદની તોળાઈ રહી છે. કારણ કે આ કમોસમી વરસાદ છે ન માત્ર ખેડૂતો પણ કેરી રસિકોની પણ ચિંતા વધારે એવો આ વરસાદ છે. અને ખાસ 12 તારીખ ભારે હોય કેટલાક જિલ્લાઓ માટે, કેટલાક તાલુકાઓ માટે એ અહીંયા દેખાઈ રહ્યું છે. જે લોઅર ક્લાઉડ્સ તમે જુઓ તો ગોંડલની આસપાસના વિસ્તારો છે ત્યાંથી લઈ અને છેક વેરાવળ સુધી અને આ બાજુ કચ્છમાં દ્વારકાથી લઈ આ બાજુ અને અહીંયા આગળ કેટલાક મોરબીના ભાગ છે ત્યાં સુધી કચ્છમાં પણ તમને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ આ બાજુ રાજપીપળા છે, નર્મદા જિલ્લામાં પણ વરસાદ જોવા મળી શકે છે. ભરૂચ અને સુરતની આસપાસ પણ વરસાદ થવાની શક્યતા આવતીકાલની દેખાઈ રહી છે. એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. આ 12 તારીખનું એક્યુમ્યુલેશન છે. 12 તારીખમાં સાંજના સમયે આ બાજુ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી શકે છે. ડાંગ આહવામાં 13 તારીખે આ બાજુ તમે જોશો તો રાજકોટ છે એની આસપાસના જિલ્લાઓમાં રાજકોટ, જુનાગઢ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આ બાજુ બોડેલી ને એની આસપાસના વિસ્તારમાં છોટાઉદેપુરમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટાછવાયા છાંટા અહીંયા પડવાની શક્યતા છે. અને આવો જ મેઘાવી માહોલ બની શકે છે 13 તારીખે. 13 તારીખે આ બાજુ
બાજુ રાજપીપળા અને એની આસપાસમાં અહીંયા જે દેખાઈ રહ્યું છે આ એક ચિંતાનો વિષય અહીંયા આગળ છે, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આ બાજુ બોર્ડર વિસ્તાર પણ આવે છે છોટાઉદેપુરનો, મહારાષ્ટ્ર સાથે મધ્યપ્રદેશ સાથેનો, માફ કરશો, ત્યાં આગળ વરસાદ સારી એવી ઇન્ટેન્સિટી. આ બાજુ આહવામાં જે આ સફેદ પોર્શન દેખાઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે આવો જ એક ચિત્ર આપણે જ્યારે અમદાવાદ અને રાજકોટ એની સાથે થોડા દિવસો પહેલા જ્યારે 6 તારીખે વરસાદ વરસ્યો હતો, 6 તારીખની રાત્રે, ત્યારે પણ આવું ચિત્ર એકદમ સફેદ વાદળો એટલે સફેદ અહીંયા દેખાઈ રહ્યું હતું કે જે સૌથી લોઅર ક્લાઉડ્સ હોય છે ને સૌથી વધારે વરસી શકે છે. અને આવો જ માહોલ 13-14 તારીખ સુધી આપણને જોવા મળી શકે છે. 14 તારીખ પછી વરસાદનું જોખમ છે એ અંકિત થોડું હળવું થાય એવી શક્યતા જોવાઈ રહી છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ને આ સ્થિતિ હજી આ જ પ્રકારની રહેવાની છે, એટલે કે 2-3 દિવસ સુધી હજી પણ આ કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે. પરંતુ આનંદની વાત એ છે કે આ વખતે ચોમાસું પણ વહેલું આવવાનું છે. જનરલી આવું થતું નથી, પરંતુ આ વખતે ચોમાસું વહેલું શા માટે આવવાનું છે, શું કારણ છે તેનું, ને આ વખતે વરસાદ કેવો રહેવાનો છે, આ અંગે વધુ માહિતી મેળવીએ સોનલ પાસેથી. સોનલ, ચોક્કસથી અંકિત, આ વખતે જે ચોમાસું છે તે વહેલું આવવાનું છે, ચોમાસું ખૂબ સારું રહેવાનું છે તે પ્રકારની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દર વર્ષે જનરલી જૂન મહિનાની શરૂઆતમાં 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે ને ત્યારબાદ ધીમે ધીમે આખા ભારત પર એ ચોમાસું આવતું હોય છે ને ગુજરાતમાં આવતા એક અઠવાડિયાથી વધારેનો સમય લાગી જતો હોય છે. આ વખતે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના માથે છે ને આખા ભારતના માથે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, તેના કારણે અત્યારે ઘણા બધા રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 27મી મે આ વખતે ભારતમાં ચોમાસું બેસવાનું છે. દર વખતે જનરલી 1 જૂને બેસતું હોય છે. 27 મે કેરળમાં દરિયા કિનારે ચોમાસું પહોંચવાનું છે અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું રહે તે પ્રકારના સંકેત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. અને છેલ્લા 5 દિવસથી ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, હરિયાણા છે, ગુજરાત અને પંજાબના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં ક્યારેય અત્યાર સુધીમાં વરસાદ નથી પડતો હતો, બફારો હોય છે, પરંતુ આ વખતે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આખી જે સિસ્ટમ છે તે 5 દિવસ વહેલી, ચોમાસું એટલે કે 5 દિવસ વહેલું ભારતમાં આવશે તે પ્રકારની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે. સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભાઈ, વરસાદી માહોલ જામ્યો છે અને સ્થિતિ એવી છે કે જો વરસાદી માહોલ જામે અને અમદાવાદમાં ભૂવો ન પડે તો જ નવાય. આમ તો ચોમાસામાં ભૂવાની જે સ્થિતિ છે તે જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે આ ઉનાળાની સ્થિતિમાં જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પણ અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ભૂવો પડ્યો છે. અને ભૂવો પડતા એક તરફ ભ્રષ્ટાચારની તો ચોક્કસપણે પોલ ખુલી છે, પરંતુ અહીંયા જે વાહન ચાલકો છે તે પણ અટવાયા હતા. ટ્રાફિક જામનો સામનો જે છે તે વાહન ચાલકોએ કરવો પડ્યો છે. અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ રોડ રસ્તા તો ધોવાયા છે, સાથે જ અનેક જગ્યાએ ભૂવા પડવાનો પણ સિલસિલો હજી યથાવત જોવા મળી રહ્યો છે. હજી ચોમાસાની શરૂઆત નથી થઈ તે પહેલા કમોસમી માવઠાના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં તો વધારો થયો હતો, સાથે જ આ ભૂવા પડવાનો પણ સિલસિલો હવે યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ ભૂવાઓ છે તે સતત પડી રહ્યા છે, જ્યારે નહેરુનગર પાસેનો જે રોડ છે તે આખો બેસી ગયો છે અને સાથે સાથે કામગીરી ક્યાંક અધૂરી હોવાના કારણે બેરિકેડ હજી પણ લગાવેલા યથાવત જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ભૂવા પડવાનો પણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા કામગીરી નહીં પરંતુ બેરિકેડ મારીને કામ કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પડેલી અધૂરી કામગીરી છે તે પૂરી કરવાની હજી બહુ દૂરની વાત રહી, પરંતુ હજી ભૂવા પડી રહ્યા છે ને ત્યાં માત્ર બેરિકેડ લગાવીને રસ્તો કોર્ડન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમાચારો તરફ આગળ વાત કરીએ. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર માટે સહમતિ સધાય છે, પરંતુ તેમ છતાં ગઈકાલે જ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેના જ ભાગરૂપે ગુજરાતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં સ્વયંભૂ બ્લેકઆઉટ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અને ખાસ દ્વારકાની જો વાત કરીએ તો જગત મંદિર જે છે, દ્વારકાધીશ મંદિર જે છે તેમાં પણ બ્લેકઆઉટ કરવા માટેનો નિર્ણય જે છે, સ્વયંભૂ બ્લેકઆઉટ કરવા માટેનો નિર્ણય જે છે તે અહીં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ અન્ય જે મંદિરો છે તેમાં પણ બ્લેકઆઉટ કરવા માટેનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ અનિલ લાલ પાસેથી. અનિલ, જી અંકિત, ચોક્કસથી જણાવ્યું કે દ્વારકાધીશ જગત મંદિર છે આજે સાંજે 7:30 કલાકે ભક્તો માટે ભગવાન દ્વારકાધીશના દર્શન બંધ કરવામાં આવશે, કેમ કે હાલની જે સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર છે એ ભક્તો માટે બંધ કરવામાં આવશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે. ભગવાનનો જે નિત્યક્રમ છે પૂજારી દ્વારા મંદિરની અંદર બંધ બારણે કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક જે ભારત પાકિસ્તાનની જે તણાવની સ્થિતિને ધ્યાનમાં લઈ અને આજે જે દ્વારકા શહેર છે તેને બ્લેકઆઉટ કરવામાં આવશે અને આસપાસના જે મંદિરો છે તે પણ બંધ રાખીને બ્લેકઆઉટ કરવામાં આવશે. અને તંત્રનો આ એક ખાસ નિર્ણય હોય. સાંજે 7:30 વાગ્યાથી લોકોને પણ અપીલ છે કે ક્યાંક ક્યાંક જે હોટલ હોય, ગેસ્ટ હાઉસ હોય, તેમના રહેણાંક વિસ્તાર હોય ત્યાં જે મોટી મોટી લાઈટો છે તેને બંધ કરી અને તંત્રને પૂરેપૂરો સહયોગ આપે, કેમ કે ભારત દેશ છે તેમને આજે જરૂર છે બ્લેકઆઉટ કરી અને ક્યાંક ને ક્યાંક જે
પાકિસ્તાન છે તે દ્વારકા જે જગત મંદિર છે તે પાકિસ્તાનના ટાર્ગેટમાં હોય છે. અવારનવાર 1965માં પણ જે બોમ્બમારી કરી હતી, ખાસ કરીને દ્વારકાને ટાર્ગેટ જ બનાવવામાં આવ્યું છે. તો હાલમાં જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જે પાકિસ્તાનના અને દ્વારકા વચ્ચેનો જે તણાવ છે એને લઈને આજે દ્વારકાધીશ મંદિર બંધ કરશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે ને સાંજના 7:30 થી 8 વાગે બંધ થશે ને સવારના રાતના 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે. જી અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરને લઈને સમજૂતી તો થઈ ગઈ, પરંતુ આ તો નાપાક છે. પોતાની હરકતોથી બાજ નથી આવવાનું. ગઈકાલે ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, પરંતુ રાત્રિના 11:30 બાદથી એ ઉલ્લંઘન કરવામાં નથી આવ્યું. એટલે કે કોઈ પણ ડ્રોન છોડવામાં નથી આવ્યા, ગોળીબારી કરવામાં નથી આવી. અને એ જગ્યાઓ કે જ્યાં ડરનો માહોલ જે તે સમયે જોવા મળતો હતો, ત્યાં હવે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. ભાવિની પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. ભાવિની. અંકિત, છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ હતી એ હવે રાત્રે 11:30 વાગ્યા બાદથી સ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે. અને ખાસ કરીને જે જમ્મુ કાશ્મીરના વિસ્તારો હતા જ્યાં સતત ફાયરિંગ થઈ રહ્યું હતું, શેલિંગ થઈ રહ્યું હતું, ત્યાં શાંતિનો માહોલ છે. અને આજનો દિવસ એ તે લોકો માટે નવો દિવસ જાણે કે હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પૂંચ, રાજૌરી અને આ સાથે જ વાત કરીએ કુપવાડા, સાંબામાં પણ જ્યાં સતત ફાયરિંગ થઈ રહ્યું હતું, ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા, ત્યાં આગળ કોઈ પણ હરકત દેખાઈ નથી. પાકિસ્તાન તરફથી કોઈ પણ એની નાપાક હરકત ત્યાં કરવામાં નહોતી આવી. શાંતિનો માહોલ હતો. રાબેતા મુજબ અત્યારે બજારોમાં ચહેલ પહેલ જોવા મળી હતી. લોકોએ અવરજવર ચાલુ કરી દીધી હતી. તો કેટલીક દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી. અને આ સાથે જ હવે સીઝફાયર પછી શું એની વાતો થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં આવતીકાલે 12 વાગે બેઠક મળવાની છે ડીઆરએમઓની. બંને દેશના ડીઆરએમઓ છે એ બેઠક કરશે. બેઠકમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, પરંતુ 2 મુદ્દા એમાં ખાસ છે જેમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, જે ભારત તરફથી અગાઉ લઈ લેવામાં આવ્યા છે. કે જળસંધિને લઈને જે કરાર કરવામાં આવ્યો હતો, જેને રદ કરવામાં આવ્યો હતો, એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. અને જે પાકિસ્તાન લોકોના જે વિઝા રદ કરવાનો નિર્ણય હતો, આ મુદ્દે પણ કોઈ જ ફેરફાર કરવામાં નહીં આવે. આ 2 મુદ્દા યથાવત રહેશે. અન્ય મુદ્દે કોઈ નિર્ણય થઈ શકે છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આવતીકાલે ડીજીએમઓની બેઠક મળવા જઈ રહી છે અને તેમાં કેટલાક મુદ્દાઓ જે છે તે ભારત પાકિસ્તાન વચ્ચે ચર્ચાઈ શકે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાઈ, ભારત પાકિસ્તાનના સીઝ ફાયરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા અંગે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારી છે, તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા, કારણ કે તેમણે કાશ્મીરના મુદ્દાને સોલ્વ કરવાની વાત પણ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે. તેવામાં મનીષ તિવારીએ કહ્યું છે કે આ મુદ્દો કોઈ 1000 વર્ષ જૂનો નથી, પરંતુ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, દેશ આઝાદ થયો, ત્યારનો જ મુદ્દો છે. ને તેવામાં તેમણે કહી દીધું કે ડોનાલ્ડ ટ્રમ્પને શિક્ષિત કરવાની જરૂર છે. अमेरिका व्यापार बढ़ा रहा है, अमेरिका दोनों को युद्ध विराम करा रहा है, सारी घोषणाएं वही कर रहा है. और भारत जैसे सार्वभौमिकता, संप्रभुता का देश वहां से व्याख्यान सुन रहा है. मैं सिर्फ इतना कहना चाहता हूं, भारत और पाकिस्तान के बीच का मसला शिमला समझौते के अधीन कभी वार्ता होगी तो होगी, इसके अलावा और नहीं. તો આ તરફ પહેલગામ હુમલામાં જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો ને જેમાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તેમાં 2 વ્યક્તિઓ ભાવનગરના હતા, પિતા પુત્ર. હવે ભાવનગરના એ પિતા પુત્રના પરિવારજનોએ પીએમ મોદીનો આભાર માન્યો છે. જે વળતું પ્રહાર પાકિસ્તાન પર કરવામાં આવ્યો, જે 9 જે ઠેકાણાઓ હતા જેમાં સ્ટ્રાઇક કરવામાં આવી અને ત્યાં જે આતંકીઓ હતા તેને મારી નાખવામાં આવ્યા, એ તમામ બાબતે આ પરિવારજનોએ પીએમ મોદીનો આભાર માન્યો છે. तो मोदी साहब और हमारी इंडियन आर्मी का खूब आभारी रहे, जो हमने हमारे परिवार के जो सदस्य गुमा है उसको श्रद्धांजलि मिली ऐसे हम कह सकते हैं. पर अभी जो श्रद्धांजलि हो वो पूर्ण मिली नहीं कह सकते. और अभी जो मोदी साहब ने वचन दिया था वो पूर्ण किया, वैसे ही वचन मोदी साहब ने और दिए वो सब पूर्ण करे. और जो थोड़ा आतंकियों का खात्मा किया और वैसे और ज्यादा आतंकियों का खात्मा करें. ठीक 15 दिन बाद ऑपरेशन सिंदूर का नाम देकर इंडियन आर्मी और मोदी सरकार ने पाकिस्तान में हमला किया और पूरे आतंकियों को ढेर कर दिया और सब आतंकियों का खात्मा कर दिया है. इस बात से हमें गर्व है और हमारी इंडियन आर्मी पे